કેટલાય વિચારોના ઘમાસાણ લઈને આવે છે આ સાંજ. આયખાની બાદબાકી અને સ્વાધીનતાના ભાગાકાર, આયખાની બાદબાકીને સ્વાધીનતાના ભાગાકાર, કામકાજના સરવાળા અને સપનાઓના ગુણાકાર. આ અંધિયારી સાંજમાં પ્રતીક્ષા હોય છે બસ એક રવિવારની સાંજની, કે જ્યારે મુલાકાત કરવાની હોય. કે આ અંધિયારી સાંજમાં પ્રતીક્ષા હોય છે બસ એક રવિવારની સાંજની, કે જ્યાં બસ તું અને હું જ અને મહેફિલ હોય એકાંતની. પ્રિયતમા સાથે મુલાકાતની, અને એ પ્રિય છે સૌને. હવે એક કાંઈક અત્યારે બધું છે ને પ્રેમ અને વહેમની બધા વાતો કરી ગયા, પણ મારો વિષય છે ને એ આધ્યાત્મનો વધારે સાંભળવું ગમે, સાહિત્યને છે. તો એમાં એક ભાવ લખવાનો પ્રયત્ન કર્યો છે મેં. પણ રામ સાથે છે એટલે મુझ में राम तुझ में राम सब में राम समाया, એટલે આપણે બધાને એક સાથે જોડશે. તો કે રામ તારા નામનો એક જ છે આધાર, હૃદયમાં હોય પ્રભુ એક તારું નામ. રામ તારા નામનો ખાવાનો પ્રયત્ન કરીશ કદાચ. કે રામ તારા નામનો એક જ છે આધાર, હૃદયમાં હોય પ્રભુ એક તારું નામ. ઓ ધ્યાન ઘરી જ્યારે રામ રાજ જહે, રાજ ત્યાગનું જેને વચન મળે, દશરથના વચનને કર્યું તે સ્વીકાર, વનવાસ વેઠ્યું જરી કર્યું ના વિચાર. આપણને કદાચ કોઈ કામ સોંપવામાં આવે તો આપણે 100 વિચાર કરીએ, પરંતુ રામને જ્યારે રાજ મળવાનું હતું ત્યારે એમના પિતા દશરથે એમ કીધું કે તને વનમાં જવું પડશે, તો એકે વિચાર કર્યા વગર વનમાં જાય છે. એના માટે કે તારા રે વિરહથી આખી અયોધ્યા રડે, તારા વિયોગે ભરત સિંહાસન ત્યજે, જાનકી ને લક્ષ્મણ જેના સંઘમાં સદા, હનુમાન હૃદયે જેનું સ્થાન શોભાય. રામ તારા નામ હૃદયમાં હોય પ્રભુ એક તારું નામ. તારા નામે સમુદ્ર પર પથ્થર તરે, રાવણનું પણ નામ જેના સોગંધે કરે. રામના નામના પથ્થર છે ને સમુદ્ર ઉપર તરતા હોય છે, ત્યારે રાવણને પ્રશ્ન થાય છે કે રામના જે યોદ્ધા છે ને એ ઉત્સાહમાં હશે, એમને એક વિશ્વાસ હશે કે રામ છે ને એમની પાસે ઘણી બધી ક્ષમતા છે. તો એના રાવણના જે રાક્ષસો છે ને એ એક એટલે નિષ્ફળ જવાની સંભાવના વધી જશે, કે એ નિરાશ થઈ જશે કે રાવણમાં તો એવી કોઈ ક્ષમતા નથી. તો એ છે ને પથ્થરોને હાથમાં લે છે અને એના ઉપર રાવણ નામ લખે છે. હવે એને પોતાને તો વિશ્વાસ છે કે મારા નામના પથ્થર તો તરવાના નથી, તો એને શું કહ્યું કે રાવણને કહે, પથ્થરને કહે છે કે તને રામના સોગંદ છે, તું નથી તર્યો તો. અને રાવણનું નામ પણ તરે છે કે તારા તારા નામે સમુદ્રે પથ્થર તરે, રાવણનું પણ નામ જેના સોગંધે તરે. નાનકડા જીવના પ્રયાસે કરતા પંપાળ, વંચિતોની ઉપર જેનો પ્રેમ પ્રવાહ. નાનકડો જીવ એટલે ખિસકોલી ઉપર પણ એ હાથ ફેરવે છે, એના કાર્યને પણ એટલું જ જોવામાં આવે છે. અને વંચિતોના ઉપર કે વનમાં જાય છે ને ત્યારે વનમાં જઈને એને બેસી નથી રહ્યા, પરંતુ ત્યાં જે વંચિતો છે, શબરી છે, કેવટ છે, એ બધાને રામ મળ્યા છે. એના માટે કે નાનકડા જીવના પ્રયાસે કરતા પંપાળ, તારા નામનો એક જ છે આધાર, હૃદયમાં હોય